શું મિત્રો તમે જાણો છો કે તમે ફક્ત 500 રૂપિયાનું રોકાણ કરીને કરોડો કમાઈ શકો છો? હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ એસઆઈપીની. એસઆઈપી શું છે, એસઆઈપી કેમ કરવી જોઈએ અને એસઆઈપી કયા સમયમાં કરવી જોઈએ એ પણ મહત્વનું છે. તો આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં સમજીશું કે એસઆઈપી શું છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એટલે કે તમે થોડા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો. જેમ તમારા દર મહિને નેટફ્લિક્સ અને મોબાઈલ રિચાર્જમાં પૈસા કપાય છે, તેવી જ રીતે આમાં તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો. પરંતુ ફરક એટલો છે કે નેટફ્લિક્સમાં તમારો સમય બગડે છે, જ્યારે આમાં તમારું ભવિષ્ય નક્કી થાય. હવે તમે જે પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકો છો એના માટે એક ફંડ મેનેજર હોય છે. એ ફંડ મેનેજર શું કરે છે કે તમારા જે પૈસા હોય છે એને શેર માર્કેટમાં રોકે છે. જ્યારે માર્કેટ ઊંચું હોય છે ત્યારે તમને ઓછા યુનિટ એલોટ થાય છે, પરંતુ જ્યારે માર્કેટ નીચું હોય છે ત્યારે તમને વધુ યુનિટ એલોટ થાય છે. એનો મતલબ એ થયો કે લાંબા ગાળે તમારું જોખમ ઘણું ઓછું થઈ જાય છે અને તમને ફાયદો થાય છે. જો મિત્રો તમે દર મહિને 500 રૂપિયાની એસઆઈપી કરો છો મ્યુચ્યુઅલ ફંડમાં, તો 20 વર્ષ પછી તમારા પૈસા જે રોકેલા હશે એ 1,20,000 હશે. અને માની લો કે તમને ઓછામાં ઓછું 12% રિટર્ન આપણે પકડીને ચાલીએ. જો તમને 12% રિટર્ન મળે છે તો તમારા પૈસા થઈ ગયા હશે 5 લાખ રૂપિયા. પરંતુ જો મિત્રો તમે દર મહિને 5,000ની એસઆઈપી કરો છો અને 12% રિટર્ન મળે છે અને સતત તમે 20 વર્ષ સુધી એસઆઈપી કરો છો, તો તમારા પૈસા થઈ ગયા હશે 50 લાખ રૂપિયા. પરંતુ એક વાત મિત્રો યાદ રાખજો કે લાંબા ગાળે તમને પૈસાના લીધે વધુ રિટર્ન નથી મળતું, પરંતુ સમયના લીધે વધુ રિટર્ન મળે છે. પરંતુ મિત્રો આપણે એ પણ ન કહી શકીએ કે આ રિટર્ન ભવિષ્યમાં મળશે કે નહીં, કારણ કે તમે જાણો છો કે એસઆઈપી એ સંપૂર્ણપણે શેર માર્કેટ ઉપર ડિપેન્ડેડ છે. મિત્રો ઘણા લોકો કહે છે કે એસઆઈપી ખૂબ જ રિસ્કી છે. હા મિત્રો, એસઆઈપી રિસ્કી છે, પણ શોર્ટ ટર્મ માટે. તમે શોર્ટ ટર્મ માટે જો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો રિસ્કી છે, પરંતુ લોંગ ટર્મમાં આ જે તમે એસઆઈપી કરો છો એ માર્કેટની વોલેટિલિટીને પણ બીટ કરે છે, એટલે લોંગ ટર્મમાં તમને ફાયદો દેખાશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમે એસઆઈપી કરવાના છો કે નહીં. તો ચાલો મિત્રો, ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ આગળ વધીએ. જય હિન્દ, જય ભારત.